પેલા જે બીજેપી એટલે લાલકૃષ્ણ અડવાણી અને વાજપેયી વખતે જે હતી, હવે અત્યારે એવું રહ્યું નથી. અત્યારે શું છે કે જે ઉપરથી નક્કી થાય એ જ આવે ને એને જ બોલબાલા, ને એનો જો કોઈ વિરોધ કરે તો ગયો. અહીંયા ભૂપેન્દ્રભાઈ છે, ભૂપેન્દ્રભાઈ કહે છે હું મૃદુ અને મક્કમ છું, એવું બધું છે. ઘણા લોકો કહે છે કે જે તો ઉપરથી આવે એટલું જ એ કામ કરે છે. તમને શું લાગે છે સીએમને લઈને? હા, સીએમ સાહેબ મૃદુ છે, મક્કમ છે, બધું સાચું, પણ ઉપરથી જે કંઈ કે જેટલી સૂચના મળે એ પ્રમાણે એમને કરવાનું છે, એટલે કઠપુતલી જેવું છે. તમે જો કહીએ કે સાહેબ આ ભાજપની કામગીરી છે, એટલે વર્ષોમાં તમે સંતુષ્ટ છો, તમે થયા છો સંતુષ્ટ એમની કામગીરી છે? આરોગ્ય લઈને વાત કરીએ, અપરાધને લઈને વાત કરીએ, અહીંયા ડ્રગ્સ દારૂને લઈને વાત કરીએ, આ તમામ વસ્તુ લઈને તો લાગે છે આ લોકો કંટ્રોલ કરી શક્યા છે? બિલકુલ નહીં. ગૌ હત્યા જે છે, મારો મુદ્દો ગૌ હત્યાનો. હું જાતે બ્રાહ્મણ છું, અને જે હિન્દુત્વના નામે, સનાતન ધર્મના નામે મત માગી અને જે સત્તા સામે આવ્યા છે, એ આજે ગૌ હત્યા માટે કશું કરી રહ્યા નથી. આટલું બધું ગૌમાંસ પકડાય છે,